હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સ્ટેટિસ્ટિક્સ. એમાં આપણે ચેપ્ટર નંબર 4 નિદર્શન જોઈ રહ્યા છીએ. એમાં આપણે આજે પદિક નિદર્શન એટલે કે વ્યવસ્થિત નિદર્શનનું મેથડ જોવાની છે. ઉદાહરણ નંબર 19 છે. બરાબર, ચાલો તો શું કહેવા માગે છે કે નીચે આપવામાં આવેલ એક સમષ્ટિની 20 અવલોકિત કિંમતો પરથી 4 કદવાળા શક્ય તમામ નિદર્શો મેળવો. દરેક નિદર્શનો મધ્યક ગણો અને આ મધ્યકોનો મધ્યક સમષ્ટિ મધ્યક જેટલો થાય છે એમ સાબિત કરો. ઉપરાંત વ્યવસ્થિત નિદર્શ મધ્યકનું વિચરણ મેળવો. હવે આપણને આમાં છે એ એમ કીધું છે કે સમષ્ટિની 20 અવલોકિત કિંમતો છે. મીન્સ કે આપણે પાસે કેપિટલ એન છે એ આપણને આપેલો છે 20. બરાબર, અને એને એમ કીધું છે કે 4 કદવાળા તમામ શક્ય નિદર્શો મેળવો. એટલે 4 કદવાળો નિદર્શ મેળવવાનો છે તો સ્મોલ એન થઈ જશે આપણી પાસે 4. હવે આપણે એવા કેટલા નિદર્શો મેળવી શકશું અને કેવડા કદના હશે, આપણે કેટલો ડિસ્ટન્સ રાખવાનો છે બે પદ વચ્ચે એ આપણે જોવાનું છે. બે આપણા નિદર્શ વચ્ચે તો એ જોશું આપણે કે બરાબર કેપિટલ એનના છેદમાં આપણે લઈ લેશું એન. એટલે કે તમને ખબર છે આપણો બેઝ ફોર્મ્યુલા n = સ્મોલ એન ઇન્ટુ કે. એટલે આ આપણો ફોર્મ્યુલા આમ છે. બરાબર, પણ આપણે આમાં સ્મોલ એન આપેલો છે એટલે એના ઉપરથી કે એટલે કે કદ આપણે શોધી શકશું. બરાબર, મીન્સ કે આપણે જે છે ગાળો બે વચ્ચેનો શોધી શકશું અને કેટલા નિદર્શો આપણે લેશું એ પણ આપણે આમાંથી જ ફાઇન્ડ આઉટ કરશું. તો આપણી પાસે છે એ કેપિટલ એન છે 20, સ્મોલ એન છે 4, એટલે 5 ચોકુને 20 મીન્સ કે 5 કદનો. બરાબર, અને 5 બે વચ્ચેનો ગાળો પણ રાખશું આપણે બે નિદર્શ વચ્ચેનો, અને એવા આપણે 5 રીતે નિદર્શ છે એ કાઢશું. બરાબર, આનો મેથડ આપણે એવી રીતે બે રીતે આપણે આનું મિનિંગ કાઢી શકીએ. તો હવે આપણે મધ્યકો શોધવાના છે સૌપ્રથમ નિદર્શોના, અને સૌપ્રથમ આપણે જે આ સમષ્ટિ આપી છે એમાંથી કેટલી રીતે આપણે નિદર્શ કાઢશું એ આપણે જોશું, અને 4 કદનો નિદર્શ આપણે કાઢવાનો છે. ચાલો તો સૌપ્રથમ અહીંયા આપણે જોશું તો સૌપ્રથમ આપણે લખશું નિદર્શનો કદ, અથવા તો આપણને પદિક નિદર્શ અને વ્યવસ્થિત નિદર્શ કીધું છે તો આપણે લખશું વ્યવસ્થિત નિદર્શનો ક્રમ. બરાબર, ચાલો પહેલાં ક્રમ આપી દેશું. આપણને ખબર છે કેટલા નિદર્શ નીકળશે. કેટલા નીકળશે તો કે 5. ચાલો તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એમ આપણે કદ આપી દેશું. પછી ક્રમ આપી દેશું, પછી આપણે નિદર્શના એકમો, તો અહીં લખશું નિદર્શના એકમો. આ ખાનું થોડુંક મોટું કારણ કે આપણે 4 નિદર્શો છે એ કાઢવાના છે એટલે. બરાબર, પછી આપણે એને કહેશું નિદર્શના એકમોને YI. પછી આપણે નિદર્શના એકમોનો સરવાળો લેશું. તો અહીંયા હું આખું નથી લખતો, ખાલી લખી નાખું છું સિગ્મા YI. બરાબર, હવે આપણે સિગ્મા YI પછી એના ઉપરથી આપણે એનો મધ્યક લેશું, એટલે એને કહેશું આપણે સિગ્મા Y⁻I. બરાબર, ખાલી Y⁻I, સિગ્મા નહીં. બરાબર, ખાલી Y⁻I. બરાબર છે. ચાલો પછી આપણે છે એ આનો એક વર્ગી કરવો પડશે, એટલે Y⁻I એનો સ્ક્વેર. બરાબર, એટલે કે આ છે એ આપણો નિદર્શના એકમો, એમાંથી આપણે એનો સરવાળો કરશું અને પછી એમાંથી આપણે એનો મધ્યક કાઢશું અને મધ્યક ઉપરથી એનો સ્ક્વેર કાઢશું. બરાબર છે. ચાલો આગળ આપણે હું જરાક આમાં કોષ્ટક દોરી નાખું એટલે આપણને બરાબર પ્રોપર ખીચડી ના થઈ જાય. બરાબર છે. ચાલો કોષ્ટક બની ગયું, આપણે સંકેતમાં લખી નાખ્યું છે. હવે સૌપ્રથમ ક્રમ કેટલો છે, આપણે કેટલા નિદર્શો કાઢી શકશું તો કે આપણે 5 નિદર્શો કાઢી શકશું. બરાબર છે, 5 રીતે આપણે નિદર્શો લઈ શકશું. ચાલો તો અહીંયા પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ, ચોથો ક્રમ અને પાંચમો ક્રમ. બરાબર છે. પછી અહીંયા આપણે YI એટલે કે કઈ રીતે કેટલા નિદર્શો કઈ રીતે કાઢશું તો સૌપ્રથમ હું તમને સમજાવું. તો આપણી પાસે 11 છે, તો પહેલા નિદર્શ આપણે પહેલો લઈ લીધો 11. પછી આપણે ડિસ્ટન્સ કેટલો લેવાનો છે 5નો. બરાબર છે, તો 5 આપણે સ્કીપ કરી દેવાના છે. મીન્સ કે 4 સ્કીપ કરી નાખવાનો અને 5મો આપણે ઉપાડી લેવાનો. 1 2 3 4 અને અહીંયા આવશે 5. તો અહીંયા 12 લેવાનો છે. વળી પાછા 5 આપણે આગળ જવાનું 1 2 3 4 અને 5. તો અહીંયા આપણે આ આવશે 1 2 3 4 5. અહીંયા આવશે આ, અને પછી કાંઈ આવશે નહીં. 4 નિદર્શો હતા, 4 નિદર્શો લેવાઈ ગયા. તો એ ક્યાં આવશે પહેલા નિદર્શમાં 11 12 17 અને 8. તો અહીં લખશું આપણે 11 12 17 અને 8. બરાબર. બીજા નંબરમાં
આપણે શું લેવાનું છે તો કે વળી પાછા આપણે જે નિદર્શ આવી ગયા છે એને કંઈ કામ નથી, જે નથી આવ્યા એનું કામ છે આપણે. તો 11 આવી ગયો તો એને બાજુવાળો લઈ લેવાનો. 16 વળી 5નો આપણે ડિસ્ટન્સ 1 2 3 4 5 બરાબર. તો આ આપણે વળી પાછો લેશું. હવે આમાં આપણે ગણતરી બહુ લાંબી 5 ગણવા જવાની જરૂર નથી. 11 છે એ તો એની બાજુવાળો લઈ લીધો, 12 છે એની બાજુવાળો લઈ લીધો, 17 છે એની બાજુવાળો લઈ લીધો અને 8 છે એની બાજુવાળો લઈ લીધો. તો એ જ બધાય આપણા નિદર્શ બીજા નંબરના થશે. 16 9 13 અને 18 અહીં લખી નાખશું 16 9 13 અને 18 બરાબર. હવે આપણે વળી ત્રીજા નંબરમાં લેવાનું છે. આ આવી ગયો. હવે આ લેવાનો તો 13 વળી પાછો આ લેવાનો 10 વળી પાછો આ લેવાનો 14 અને વળી પાછો આ લેવાનો 15. તમે ગણતરી કરશો તો તમારા 5 જ થશે. ચાલો તો 13 10 14 15 તો અહીં લખશું આપણે અને 15. ચાલો લખવામાં ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખજો, કારણ કે આપણે ટોટલી એ જ વસ્તુનો કરવાનું છે. એના પરથી આપણે વાય બાર અને વાય બાર સ્ક્વેર પણ લેવાનો છે, એટલે આખા દાખલામાં ભૂલ પડવાની શક્યતા વધી જશે. વળી પાછું એની બાજુવાળો આપણે નિદર્શ લેવાનો છે. તો 13 આવી ગયો, 15 અહીંયા 19 અહીંયા 15 અને અહીંયા 11. તો 15 19 15 11 19 15 11 બરાબર. ચાલો તો આ થઈ ગયું બરાબર. આપણો ચોથો અને પાંચમો નિદર્શ આપણો કયો લેશું તો કે 14 લેશું બરાબર. 15 આવી ગયો 14, 19 આવી ગયો 20, આ 15 આવી ગયો તો આ 9 અને 11 આવી ગયો 25 બરાબર. તો વળી પાછા 14 20 9 અને 25 14 20 9 એવું છે. 14 20 9 અને 25. ચાલો તો આ આવી ગયો આપણો નિદર્શ બરાબર છે. ચાલો તો 5 નિદર્શ અને બધા આપણા છે એ આવી ગયા છે. તો હવે આપણે આનો સરવાળો કરશું સિગ્મા વાય આઈ, એટલે કે નિદર્શ એકમોનો સરવાળો. તો 11 12 17 અને 8 એટલે એ આવશે 39. તો અહીંયા આવશે 39 અને ભેગું આપણે એનો વાય બારી કરતા જઈએ તો આપણે સિગ્મા વાય આઈ એના છેદમાં અહીંયા હું લખી નાખું સિગ્મા વાય આઈ ભાંગ્યા 4 બરાબર. કારણ કે આપણી પાસે છે એ શું છે, અહીંયા 4 એકમોનો નિદર્શ છે. તો અહીંયા 39 ભાંગ્યા 4 એ આવશે 12, 16 પ્લસ 9 પ્લસ 13 પ્લસ 18 એટલે એ આવશે 56, એને ડિવાઈડ બાય 4 એટલે એ આવશે આપણી પાસે 14, 13 પ્લસ 10 પ્લસ 14 પ્લસ 15 એટલે એ આવશે 52 અને 13 ચોખ્ખું 52 એટલે એ આવશે 13, 15 પ્લસ 19 પ્લસ 15 પ્લસ 11 એ આવશે 60 અને ભાંગ્યા 4 એટલે 12 50 60 સોરી 15 ચોક 60 5 આરે નહીં પણ 4 આરે કરવાનો છે, 15 ચોખ્ખું 60 અને પછી અહીંયા 14 પ્લસ 20 પ્લસ 9 પ્લસ 25 એ આવશે 68 એને ભાંગ્યા 4 એટલે 17 ચોક 68 અહીંયા આવી જશે 17. ચાલો હવે આનો ટોટલ કરી નાખીએ એટલે આપણને વાય બાર આઈ મળી જશે. પહેલાં આપણે આનો સ્ક્વેર કરી નાખીએ. 12 12 144, 14 196, 13નો સ્ક્વેર એટલે 169, 15નો સ્ક્વેર 225 અને 17નો સ્ક્વેર 289. ટોટલ કરી નાખીએ 144 પ્લસ 196 પ્લસ 169 પ્લસ 225 પ્લસ 289. ચાલો તો એ આવશે 1023. એ આવશે વાય બાર આઈ સિગ્મા વાય બાર આઈ એનો સ્ક્વેર બરાબર છે. અને અહીંયા આપણે આનો સ્ક્વેર ટોટલ કરી નાખીએ 12 પ્લસ 14 પ્લસ 13 પ્લસ 15 પ્લસ 17 એ આવશે 71 અને એ આવશે આપણો સિગ્મા વાય બાર આઈ અને આ આવશે વાય બાર આઈ એનો સ્ક્વેર. ચાલો હવે આપણે જે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે એ વસ્તુ લઈ લઈ. તો આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે કે આ મધ્યકોનો મધ્યક એ સમષ્ટિ મધ્યક જેટલો થાય છે એ સાબિત કરો. તો સૌપ્રથમ આપણે મધ્યકોનો મધ્યક ફાઇન્ડ આઉટ કરશું. તો અહીં લખશું નિદર્શના મધ્યકોનો મધ્યક.
એને આપણે જે છે એ E ઓફ વાય બાર એસ વાય કહેશું, બરાબર. ચાલો E ઓફ વાય બાર એસ વાય. તો એમાં આપણે શું કરશું તો કે E ઓફ વાય બાર એસ વાય બરાબર એનો ફોર્મ્યુલા આપણે મૂકી દઈએ, અહીંયા જ મૂકી દઈએ. 1/કે કે એટલે આપણા નિદર્શ વ્યવસ્થિત નિદર્શના જેટલા આપણે નિદર્શો કાઢ્યા છે એને ગુણ્યા આપણે છે એ વાય બાર થશે ગુણ્યા જે છે એ સિગ્મા વાય બાર આઈ, બરાબર. ચાલો આ વાય બાર આઈ આપણો જે નીકળો છે મધ્યક, બરાબર. ટોટલ જેટલો 5/5નો મધ્યક છે એનો ટોટલ જેટલો છે એને આપણે આપણા કુલ નિદર્શ છે એના આડે આપણે શું કરશું, ડિવાઈડ કરી નાખશું. તો અહીંયા આપણે છે અહીંયા 1/કે આપણી પાસે છે 5, વાય બાર આઈ છે આપણી પાસે 71, તો 71/5 એ આવશે 14.2. આ એવું આપણી પાસે E ઓફ વાય બાર એસ વાય. બરાબર. ચાલો આગળ વધીએ. હવે આપણે સમષ્ટિ મધ્યક ફાઇન્ડ આઉટ કરવો પડશે, તો અહીં લખશું આપણે સમષ્ટિ મધ્યક. બરાબર કેપિટલ વાય બાર બરાબર સિગ્મા વાય બાર આઈ વાય આઈ એના છેદમાં એન, બાર નથી હો. ચાલો હવે જુઓ, એક વસ્તુ છે કે આપણે આ જ્યારે અત્યાર સુધી આપણે એવું થતું નહોતું, પણ આમાં આપણે છે એ બધા જ અવલોકનોનો નિદર્શમાં આપણે સમાવેશ કર્યો છે અને એકેય અવલોકન છે આપણું રિપીટ થતું નથી, બરાબર છે. તો આપણે આ બધા જ સિગ્મા વાય આઈ છે ને આનું ટોટલ કરશું ને તો આપણને ટોટલ વાય મળી જશે, બરાબર. તો અહીંયા આપણે 39 + 56 + 52 + 60 + 68 એટલે આ થઈ ગયો 284 અને આ આવી જશે સિગ્મા વાય આઈ અથવા તો સિગ્મા વાય. તો એ જ વસ્તુને આપણે અહીંયા મૂકી દઈશું 284 એના છેદમાં કેપિટલ એન છે આપણી પાસે 20, બરાબર. ટોટલ અવલોકનોની સંખ્યા છે આપણી પાસે 20, 284/20 એટલે આ આવશે 14.2. તો 14.2 મીન્સ કે આપણો કેપિટલ વાય બાર એ 14.2 છે અને જે આપણે મધ્યકોનો મધ્યક એટલે કે E ઓફ વાય બાર એસ વાય છે એ પણ આપણું શું છે તો કે 14.2 છે. અહીંયા આપણે લખી નાખશું, બરાબર. તો અહીંયા આપણે આન્સરમાં લખી નાખીએ કે સમષ્ટિ મધ્યક એટલે કે નિદર્શના મધ્યકોનો મધ્યક એ સમષ્ટિ મધ્યક બરાબર થાય છે, મધ્યક બરાબર અથવા તો જેટલો થાય છે, બરાબર. આમ આપણે સાબિત થાય છે કે આપણે નિદર્શ મધ્યકોનો મધ્યક છે એ સમષ્ટિ મધ્યક જેટલો થાય છે. હવે આપણે ત્રીજા નંબરમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે વ્યવસ્થિત નિદર્શ મધ્યકનું વિચરણ. તો અહીંયા આપણે લખશું, પછી આપણે બીજા નંબરમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે વ્યવસ્થિત નિદર્શ મધ્યકોનું વિચરણ. બરાબર વી વાય બાર એસ વાય, બરાબર. આ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે એટલે આપણે આમાં 1/કે એને ગુણ્યા. હવે આમાં વાય વાળો ફોર્મ્યુલા આપણે લેવાનો છે એટલે સિગ્મા વાય બાર આઈ એનો સ્ક્વેર અથવા તો સ્મોલ વાય બાર આઈ એનો સ્ક્વેર એમાંથી માઇનસ આપણે કરશું તો કે આપણો કેપિટલ વાય બાર એનો વર્ગ, બરાબર. આને તમે આપણે આનો જે છે એ જ્યારે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો હતો ત્યારે આપણે આને જોયું હતું, બરાબર છે. શું ફોર્મ્યુલા તો કે સિગ્મા, ચાલો ફરીથી લખી નાખું અથવા તો ચાલો અહીં નીચે પાછો લખી નાખું છું તમને સમજાવવા માટે. સિગ્મા સ્મોલ વાય બાર આઈ એનો સ્ક્વેર એમાંથી માઇનસ કે કેપિટલ વાય બાર એનો સ્ક્વેર, બરાબર. આ આપણો ફોર્મ્યુલા થશે, બરાબર. ચાલો ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરી દઈ. હવે 1/કે છે આપણી પાસે 5, પછી સિગ્મા વાય બાર આઈ એનો સ્ક્વેર, તો વાય બાર આઈ આપણી પાસે અહીંયા છે એનો સ્ક્વેર, તો એનો ટોટલ છે આપણી પાસે એ છે આપણી પાસે 1023. અહીંયા આપણે સિગ્મા છે એટલે 1023 માઇનસ કે એટલે આપણી પાસે છે 5, તો અહીંયા લખી નાખશું 5
વાય બાર એનો સ્ક્વેર, તો વાય બાર આપણી પાસે કેટલો આવ્યો હતો કેપિટલ, તો કેપિટલ વાય બાર આવ્યો તો આપણી પાસે 14.2, તો 14.2 એનો વર્ગ. ચાલો તો 1/5 1023 માઇનસ 14.2 એને ગુણ્યા 14.2 એટલે એ આવશે 201 ગુણ્યા 201.64. હવે એને ગુણ્યા આપણે કરવાના છે 5, તો એ કરી નાખશું આપણે 1008.2 બરાબર છે. ચાલો હવે આમ માઇનસ કરી નાખીએ. 1/5 1023 માઇનસ, તો એ આવશે 14.8, તો આ આવશે 14.8 ગુણ્યા. હવે આને આપણે ડિવાઈડ કરી નાખીએ તો 14.8 ભાગ્યા 5, તો એ આવશે 2.96, તો આ આવી જશે 2.96 અને આ આવશે આપણો વ્યવસ્થિત નિદર્શ મુજબનું વિચરણ, મીન્સ કે વી ઓફ વાય બાર એસ વાય. બરાબર છે. ચાલો તો આ થઈ ગયો આપણો વી ઓફ વાય બાર એસ વાય આવી ગયું. આ થઈ ગયો આપણો જે છે એક્ઝામ્પલ નંબર 19. બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.